ભાવનગરના મધ્ય ભાગમાં આવેલું ગંગાજળિયા તળાવ જાણે ગંદકીનું સામ્રાજ્ય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। ભાવનગરના મધ્ય ભાગમાં આવેલું ગંગાજળિયા તળાવ આજે એની દુર્દશા એટલી હદે ખરાબ છે કે માણસનો શું ત્યાં પશુ પણ ફરકતું નથી। અતિશય દુર્ગંધ મારતું પાણી અને કચરાને લીધે આજુબાજુ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે। એક સમય આ ગંગાજળિયા તળાવને ટુરિઝમ પ્લેસ તરીકે બનાવવામાં આવ્યું હતું। લોકોના પર સેવાના કરોડો રૂપિયા આ ગંગાજળિયા તળાવ બનાવવા માટે વપરાયા હતા, પરંતુ આજે 2 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં આમ જનતા માટે ખુલ્લું મુકાયું નથી। પ્રજાના પરસેવાના કરોડો રૂપિયાના ખર્ચે આ બનેલું તળાવની દશા અતિશય ખરાબ હાલતમાં છે। શું ભાવનગર મહાનગરપાલિકાને આ દેખાતું નથી? જો મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારી આ તળાવની પાળે જઈને 10 મિનિટ બેઠીને તો જોવે તો ખ્યાલ આવે। આની પહેલા પણ આ તળાવની હાલત આટલી જ ભયંકર અને ખરાબ હતી, ત્યારે ભાવનગરના જાગૃત નાગરિકો, સામાજિક સંસ્થાઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાની જાત મહેનતથી આ ગંગાજળિયા તળાવની સાફ સફાઈ કરી હતી। ભાવનગર મહાનગરપાલિકા કોઈની રાહ જોઈ રહ્યું છે કે લોકો દ્વારા અવારનવાર રજૂઆત થઈ, પરંતુ ભાવનગર મહાનગરપાલિકા ગાઢ નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે। રિપોર્ટર અનવર લક્ષ્મીધર, આઝાદ મીડિયા લાઈવ, ભાવનગર। હવે ગંગાજળિયા તળાવ જ્યારે પાણી નહોતું ભરાયું ત્યારે એક ટુરિસ્ટ પ્લેસ જ હતું। સવારથી સાંજ સુધી બાળકો, નોજવાનો ભાવનગર શહેરના અહીંયા ક્રિકેટ રમતા હતા, રમતગમતનું એક સ્પોર્ટ્સ જેવું હતું। પણ ભાવનગરના જાગૃત નાગરિકોએ ભાવનગરના પાણીના તળ મજબૂત થાય એટલા માટે અહીં પાણી ભરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો। પણ જ્યારે પાણી કરીને વિકાસ કરવાનો માટે વિચાર્યું ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે ગંગાજળિયા તળાવની અંદર આજે કરોડો રૂપિયાના ખર્ચ કરીને બનાવવામાં આવ્યું છે। પણ એ દિવસથી લઈને આજ દિવસ સુધી કોઈ પણ જાતનું ભાવનગર જાહેર પ્રજા આનો લાવો લઈ નથી શકી અને લાભ નથી લઈ શકી। એટલે ભાવનગરના તંત્રને અને ભાવનગરના જાગૃત નાગરિકોને વિનંતી કરું છું અને તંત્રને જાગૃત કરવા માંગીએ છીએ કે જે કરોડો રૂપિયા ખર્ચો કરીને ભાવનગરની પ્રજા માટે તમે જે બનાવ્યું છે એ સાચા અર્થમાં ભાવનગરની પ્રજાને મળી રહે એટલા માટે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ગંગાજળિયા તળાવને સાફ કરવામાં આવે અને ટુરિસ્ટ પ્લેસ જે બનાવ્યું છે ભાવનગરની પ્રજાના લાભ માટે એ પ્રજા લાભ લઈ શકે।